ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। एक 119 पाना। सा ब्रह्मेति होवाच ब्रह्मणो वा एतद्विजये महीयध्वम् इति। ततो हैव विदाञ्चकार ब्रह्मेति। तस्माद्वा एते देवाः अतितरामिव अन्यान् देवान्। यदग्निर्वायुरिन्द्रस्ते ह्येनग्नेदिष्टम् पस्पर्शुः ह्येनत्प्रथमो विदाञ्चकार ब्रह्मेति। तस्माद्वा इन्द्रः अतितराम् इव अन्यान् देवान् सह्येनग्नेदिष्टम् पस्पर्शः सह्येनत्प्रथमो विदाञ्चकार ब्रह्मेति। तस्यैष आदेशः यदेतद्विद्युतः विद्युतदा इति न्यमिमिषदा इत्यदिदैवतम्। अथ अध्यात्मम् यदेतद्गच्छति इव च मनः अनेन च एतद्रूप स्मरति अभीक्षणगुं संकल्पः। तद्वनं नाम तद्वनमित्युपासितव्यम्। स य एतदेवं
वेद अभिखेनगुं सर्वाणि भूतानि संवाञ्छन्ति उपनिषदं भो ब्रूहि इति उक्ता ते उपनिषद ब्राह्मी वावते उपनिषदम् अब्रूमेति। शिष्य के છે ભો ઉપનિષદ બ્રૂહી, બધું ભણાવવાનું પૂરું થઈ ગયું અને પછી શિષ્ય કહે છે ભો ઉપનિષદ બ્રૂહી, હે ગુરુ હે આચાર્ય તમે અમને ઉપનિષદ કહો. એટલે આચાર્ય શું જવાબ આપ્યો? ઉક્તા તે ઉપનિષદ, તમને ઉપનિષદ કહેવાય ગયું. કયું ઉપનિષદ કહેવાય ગયું? તો કે જે બ્રાહ્મી વાવતે ઉપનિષદમ અબ્રૂમ, બ્રહ્મ વિષયક ઉપનિષદ જે છે એ તમને કહેવાય ગયું. ગઈકાલે આપણે જોતા હતા કે અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે આ શિષ્ય કેમ પ્રશ્ન કરે છે. ગઈકાલે આપણે જોયું ને કે શું શિષ્ય સૂઈ ગયો હતો અને ખબર નહોતી કે આ ઉપનિષદ પૂરું થઈ ગયું એટલે એ ઉપનિષદ પૂછે છે. તો કે ના ના, એવું તો એવી કલ્પના તો ના કરી શકાય. તો શિષ્ય શા માટે પ્રશ્ન કરે છે અને એના માટે થઈને અહીંયા પ્રશ્ન છે. પરમાત્મા વિષયામ ઉપનિષદમ શ્રુતવતઃ ઉપનિષદમ ભો બ્રૂહિ ઇતિ પૃચ્છતઃ શિષ્યસ્ય કો અભિપ્રાયઃ. અહીંયા એક વખત શિષ્યએ ઉપનિષદ સાંભળી લીધું છતાં પણ ફરીથી પૂછે છે કે તમે મને ઉપનિષદ કહો એનો શું અર્થ છે. કેમ કે એકને વસ્તુ બીજી વખત કેવી એ પિષ્ટ પેષણવત અનર્થક. એક વસ્તુ કહેવાઈ ગઈ હોય એ જ વસ્તુ બીજી વખત કેવી એ પિષ્ટ પેષણ, એટલે જે પીસાઈ ગયેલું હોય એને ફરી પાછું પીસવું તો એ અનર્થક છે. ગઈકાલે આપણે પેલું ચટણીનું ઉદાહરણ જોયું ને, પેલી ચટણી જે છે એ વાટી લીધી છે, બરોબર છે. હવે વાટેલી ચટણી હોય એમાં પાછો ધોકો આપણે ફેરવે જ રાખવો, બરોબર છે. તો એ શું છે? પિષ્ટ પેષણ વત અનર્થક. જે પીસાઈ ગયેલી વસ્તુ છે એને ફરીથી પીસવી એ અનર્થક છે. એમ જે વસ્તુ કહેવાઈ ગઈ હોય એના વિશે ફરીથી પ્રશ્ન કરવો એ પણ અનર્થક છે. અને અહીંયા શાસ્ત્ર એવી અપેક્ષા રાખે છે કે શિષ્યને એક વખત કહેવાય ગયેલી સમજી જવો જોઈએ, એટલે કે છે કે અનર્થક. અચ્છા, હવે એક બીજો અર્થ કાઢે છે, અથ સાવશેષ ઉપનિષદ સ્યા, અથવા તો કદાચ હજુ કંઈક કહેવાનું બાકી રહી ગયું હોય. સાવશેષ કંઈક અવશેષ કંઈક બાકી રહી ગયો હોય કે ઉપનિષદ જે છે જ્ઞાન તો કહેવાય ગયું પણ હજુ કંઈક બીજું કહેવાનું બાકી છે. શું? કે તમે એની સાથે સાથે આ ભેગું હોય ને તો મોક્ષ પ્રાપ્ત થાય, નહીં તો મોક્ષ પ્રાપ્ત નહીં. સાથે તમારે જોઈએ એમ, જેમ પેલું કે તમારે ફ્લાઇટમાં જવું હોય, તમારી પાસે ટિકિટ હોય બરાબર છે, પણ રેલવેમાં ખાલી તમારી પાસે ટિકિટ હોય તો ચાલે, બરાબર. રેલવેમાં તમારે જનરલ કોચમાં મુસાફરી કરવી હોય તો તમે ટિકિટ લઈને જાઓ ને ગાડીમાં બેસી જાઓ, તો તમારે બીજી કોઈ આવશ્યકતા નહીં. પણ તમે રિઝર્વેશન કરાવ્યું હોય, તમારું બુકિંગ બરાબર કરાવ્યું હોય અને ટીસી આવે તો કે તમારું આઈડી પ્રૂફ બતાવો. એ શું છે? જરૂરી છે. જો તમારી પાસે આઈડી પ્રૂફ ના હોય તો તમે ટ્રાવેલિંગ કરવા ના દે. ફ્લાઇટમાં પણ એવું છે, તમે ટિકિટ તમે પૈસા ભરી દીધો, તમારી પાસે ટિકિટ છે, તમે ટિકિટ લાવીને જાઓ, એનાથી એનો અર્થ એવું નહીં કે તમને બેસવા દેશે, કારણ કે ટિકિટ હોય પણ તમને સીટ નંબર જ ન આપ્યા હોય. તમારે ત્યાં એરપોર્ટ ઉપર જઈને ટિકિટના નંબર લેવા પડે, બોર્ડિંગ પાસ લેવો પડે, એન્ટર થાવ એટલે તમારે બધું દેખાડવું પડે, તમારું આઈડેન્ટિટી પ્રૂફ દેખાડવું પડે, પછી તમે ટિકિટ લ્યો એટલે એમાં પછી તમને સીટ નંબર મળે. એમને એમ સીધા તમે પૈસા ભરી દીધા અને તમને જે ટિકિટ મળી ગઈ એટલાથી પૂરતું નથી, એમાં તમારે બોર્ડિંગ પાસ પણ લેવો પડે.
એમ મોક્ષ જે છે એ મોક્ષ એમ સીધો ના મળી જાય. તમે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે મોક્ષ ના મળી જાય. એની સાથે બીજા સહકારી સાધન છે. આ ભેગું હોય ને તો તમને મોક્ષ મળે. એટલે સહકારી સાધન તરીકે અર્થાત કંઈક શેષ બાકી રહી ગયું હોય. અને કર્મની અંદર પણ ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા કે કર્મકાંડ પણ એવું જ છે કે કર્મકાંડની અંદર પણ સહકારી સાધન હોય, એની અંદર શેષ હોય. અર્થાત મુખ્ય જે છે એ તો યજ્ઞ છે. દાખલા તરીકે કોઈ રુદ્ર યજ્ઞ કરતા હોય તો મુખ્ય આહુતિ જે છે ને એ તો રુદ્રની આપવાની હોય, પણ એની સાથે શેષ આહુતિ હોય, બીજા દેવતાઓને પણ આપવાની હોય. ભલે ને તમે યજ્ઞ પેલા એમ કે ભાઈ હું તો ખાલી રુદ્ર માટે યજ્ઞ કરું છું, રુદ્ર યજ્ઞ છે. રુદ્ર યજ્ઞ કે શું કે? હા, રુદ્ર યાગ કરું છું. એમ હું રુદ્ર યાગ કરું છું તો મારે ખાલી રુદ્રને જ આહુતિ આપવાની? તો કે ના, એવું નથી. એમાં શેષ આહુતિ બીજી હોય કે આહુતિ આપવાની. આ દેવતાઓને પણ આહુતિ આપવી પડે અને તો જ યજ્ઞ સંપન્ન થાય, નહીં તો એ સંપન્ન ના થાય. તો આ કંઈ શેષ જે છે એમ કંઈ આ જ્ઞાનમાં પણ એવું કંઈ બાકી રહી ગયું છે કે જેથી હજુ કહેવાનું છે? તો એટલે કે છે અથ શેષ અથ સાવશેષ ઉક્ત ઉપનિષદ તસ્યાહ ફલવચન ઉપસંહારેણ યુક્તઃ. અને એવું જો ખરેખર હોય તો ગઈકાલે આપણે જોયું કે એમાં જે ફળવચન કહેવાય છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી તમને મોક્ષ મળે છે, એ ફળ કહેવાય શાસ્ત્રની એક પદ્ધતિ છે કે જ્યારે જે જ્ઞાન જે છે પૂરું થઈ જાય, ઉપનિષદ પૂરું થઈ જાય એટલે છેલ્લે ફળવચન કહેવું જોઈએ કે આનાથી કયું ફળ મળશે. કે છે કે એ તો કહેવાય ગયું પ્રેત્યાસ્માદ લોકા અમૃતા ભવંતી. આ જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ એ અમૃતત્વની પ્રાપ્તિ કરી લે છે આ લોક છોડીને. પછી તો ફળવચન તો કહેવાય ગયું, તો એનો અર્થ એવો છે કે ઉપનિષદ તો પૂરું થઈ ગયું, એટલે માટે કંઈ શેષ તો બાકી હોય નહીં. તસ્માત ઉક્ત વિષય શેષ વિષયોપી પ્રશ્ન અનુપમન્ન એવ અનવશેષિત્વાદ. ગઈકાલે અહીં સુધી જોયું હતું અનવશેષિત્વાદ. આ ઉપનિષદમાં શું છે? કાંઈ શેષ રહેતું નથી કે તમે આ કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, પછી આટલું તમારે કરવું પડે, એટલું કરો તો મોક્ષ પ્રાપ્ત થાય. એવું કાંઈ છે નહીં. માત્ર જ્ઞાનથી જ મોક્ષ થાય છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કરી. જ્ઞાન બધા કર્મોને બાળી નાખે છે અને વ્યક્તિને મોક્ષ આપી દે છે. એટલે પછી કંઈ બાકી નથી રહેતું આમાં. તો પછી અહીંયા કે છે જો કસ્તર્હિ અભિપ્રાય પ્રષ્ટુ ઇતિ ઉચ્યતે. તો પછી આ જે પ્રષ્ટુ એટલે શું? પ્રશ્ન કરતા. જે પ્રષ્ટુ જે છે એ પ્રશ્ન કરતા છે એ શું કહેવા માંગે છે? કસ્તર્હિ અભિપ્રાય એટલે કે છે આગળ કિમ પૂર્વોક્ત ઉપનિષદ શેષતયા તત્સહકારી સાધન સાધનાંતર અપેક્ષા અથ નિરપેક્ષા એવ. તો પછી શું? જો શેષ કાંઈ બાકી નથી રહી જતું તો કંઈ સહકારી સાધન છે. કેમ કે સહકારી સાધન જે છે એ પણ જરૂરી છે. જેમ કે તમારે ઘડો બનાવવો હોય, બરાબર છે, તો માટીમાંથી ઘડો બની જાય. પણ માટીમાંથી ઘડો બની જાય વાત સાચી, પણ તમારી પાસે માટી હોય તો તમે સીધો ઘડો બનાવી ના શકો. એના સહકારી સાધનો છે. ચક્ર જોઈએ, લાકડી જોઈએ, બરાબર ને, એને ફેરવવી પડે ને. માટીને ત્યાં ચક્ર ઉપર રાખી પછી લાકડી રાખીને પછી એ પૈડાને ફેરવવાનું. એટલે ચક્ર અને દંડ જે છે એ શું છે? સહકારી સાધન છે. એમ પેલા એમ કે ભાઈ તમારે મોક્ષ જોતો હોય તો મળી જાય કે નહીં? ના, એમ મોક્ષ ના મળે, એનું સહકારી સાધન છે. પેલી કથા છે ને કે ભાઈ નાના હતા કે આવું અમે કંઈક સાંભળેલું કથાની અંદર. એમ કે પેલાને કહ્યું કે તમને જે છે ને તો રાત્રે ગાય આવશે, તમે ગાયનું પૂંછડું પકડી લેજો એટલે તમને મોક્ષ, તમને સ્વર્ગમાં લઈ જશે ગાય. એટલે ગાયનું પૂંછડું પકડી લીધું એટલે બીજાને ખબર પડી ગઈ કે ભાઈ આ ગાય, આ લોકો તો કાલ સ્વર્ગમાં જવાના છે. કેવી રીતે? તો કે ગાય આવશે ને ગાયનું પૂંછડું પકડી લે છે. તો કે અમારે પણ આવું છે સ્વર્ગમાં.
તો એને પણ સ્વર્ગમાં લઈ જાઓ તો શું કરવું પડે? તો કે તમે મારા પગ પકડી લેજો એટલે તમે સ્વર્ગમાં પહોંચી જશો. એમ સ્વર્ગમાં જવા માટે સીધું સ્વર્ગમાં ન જવાય, પણ ગાયનું પૂંછડું પકડીએ તો સ્વર્ગમાં જવાય. એટલે જાણે કે સહકારી સાધન, એમ કે એમને સીધું ના જવાય. આમ તો તમે યજ્ઞ કર્યો એટલે મોક્ષ મળી જાય, પણ ગાય આવે ને પછી ગાયનું પૂંછડું પકડવું પડે તો તમે સ્વર્ગમાં જાઓ. તો એવી રીતે કંઈ આ એવું છે કે ભાઈ આમ તમે જ્ઞાન પ્રાપ્ત કર્યો ને એટલે આમ તો તમને મોક્ષ મળી ગયો, પણ પછી ગાય આવે ને પૂંછડું પકડવું પડે. એટલે કંઈ એક સહકારી સાધનની અપેક્ષા છે. જેવી રીતે ઘડો બનાવવો હોય તો માટીમાંથી ઘડો બને તો આપણી પાસે માટી, કારણ કે ઘડો માટીનો જ છે, તો આપણી પાસે માટી હોય તો ઘડો બની જવો જોઈએ. તો કે ના ના, એ માટીમાંથી ઘડો બને વાત સાચી, પણ સહકારી સાધનો છે. શું છે? તો કે એ ચક્ર અને દંડ જે છે ને એના સહકારી સાધનો છે. એ ચક્કર એટલે પેલું પૈડું જોઈએ, એમાં માટી રાખવાની, પૈડું ફેરવવાનું અને પછી એમાંથી એ ઘડો બને. એમ મોક્ષમાં પણ તમારે એવું છે કે તમે ભણી લો પછી? તો કે એવું નથી. તમે ઉપનિષદના ક્લાસ ભરો, ગીતાના ક્લાસ ભરો, પછી તમારે જીવનમાં એને એપ્લાય કરવું પડે. જેને કહેવાય કે મોડર્ન વેદાંત. મોડર્ન વેદાંત શું? તમારે જીવનમાં કંઈ એપ્લાય કરવું પડે. એમ આ તો બધું થિયરી છે ખાલી, પછી તમારે જીવનમાં એપ્લાય કરવું પડે, અને જીવનમાં તમે એપ્લાય કરો પછી તમને મોક્ષ મળે. એવી રીતે કંઈ સહકારી સાધનની અપેક્ષા છે? તો કહે છે કે ના. અને જો હોય એટલે સાપેક્ષા છે કે નિરપેક્ષા છે? તો કહે છે સાપેક્ષા હોય તો શું અને નિરપેક્ષા હોય તો શું? એ કહે છે જો આગળ, સાપેક્ષા ચેત અપેક્ષિત વિષયામ ઉપનિષદમ બ્રૂહી. હવે જો કંઈ સાપેક્ષા હોય કે ઉપનિષદ જે છે અભ્યાસ કર્યા પછી હજુ આટલી અપેક્ષા છે કે તમારે આટલું કરવું જોઈએ, તો હવે તમારે અપેક્ષા કેવી જોઈએ કે ભાઈ ઉપનિષદ પૂરું કર્યા પછી તમારે ગીતાનો પાઠ કરવો જોઈએ. જેમ ગઈકાલે આપણે કહ્યું ને કે પેલું ભાગવત કથામાં કહે કે ભાગવત કથા પૂરી થઈ જાય પછી તમારે ગીતાનો પાઠ કરવાનો અને આટલો દશાંશ હોમ કરવાનો. તો એ સાવશેષ છે. એમ અહીંયા પણ ઉપનિષદ પૂરું થઈ ગયું પછી કંઈ સાવશેષ છે, અને કંઈ સાવશેષ અથવા તો કંઈ અપેક્ષા રાખતા હોય તો એ અપેક્ષા શું છે એ કેવું જોઈએ. અને જો કે છે અથ નિરપેક્ષા, અથવા કે છે હા અથ નિરપેક્ષા ચેત અવધારય પિપ્પલાદવત નાંતઃ પરમસ્તિ ઇતિ એવમ અભિપ્રાયઃ. અને કદાચ કોઈ અપેક્ષા નથી, ઉપનિષદ ભણી લીધું, મોક્ષ માટે ઉપનિષદ પૂરતું જ છે, જ્ઞાન પૂરતું જ છે, એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા છે નહીં. અને જો અપેક્ષા ના હોય તો શું કહે છે? અથ નિરપેક્ષા છે. જો કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય તો શું કરવાનું? અવધારય પિપ્પલાદવત. પિપ્પલાદવત અવધારય. પીપલાદની જેમ હવે તમે નિશ્ચય કરી નાખવો જોઈએ કે હવે કંઈ છે નહીં, તમારે કેવું જોઈએ. કેવી રીતે પીપલાદવત? પીપલાદવત એટલે કેવી રીતે? તો કે પ્રશ્નો ઉપનિષદની અંદર 6 પ્રશ્નો છે અને 6 પ્રશ્નોના બધા જવાબ પૂરા થઈ જાય છે. પછી હવે કંઈ કહેવાનું બાકી રહે છે. જ્યારે પૂછે છે કે હવે આમાં તમારે કંઈક કહેવાનું બાકી રહે છે તો કહે છે કે ના ન અતઃ પરમસ્તિ. હવે આગળ કંઈ કહેવાનું બાકી રહેતું નથી. એ પ્રકારે તમારે અહીંયા પણ કેવું જોઈએ? અવધારે એટલે નિશ્ચય, નિર્ણય બતાવવો જોઈએ. ઇતિ અભિપ્રાય. હવે આગળ કહે છે જો એતત ઉપપન્નમ આચાર્યસ્ય અવધારણ વચનમ ઉક્તાતે ઉપનિષદ ઇતિ. એ કહે છે કે એ તો કહેવાય ગયું, અહીંયા કોઈ સાપેક્ષા છે જ નહીં, કોઈ સહકારી સાધન છે નહીં, નિરપેક્ષા છે. ને નિરપેક્ષા છે એટલે અવધારણ કરવું જોઈએ, તો અવધારણ તો કરી દીધું. ઉક્તાતે ઉપનિષદ. શિષ્ય પૂછે છે કે ઉપનિષદ કહો, તો કંઈ સાપેક્ષા હોય કે કંઈ બાકી રહી ગયું હોય તો કેવું જોઈએ? તો કહે છે કે શિષ્ય પેલું પીપલાદ ઋષિની વાત કહી દે છે કે ઉપનિષદ તે અબ્રુમાં, તમને ઉપનિષદ કહેવાય ગયું, માટે
એ અવધાર એટલે નિશ્ચય પણ થઈ ગયો છે, એટલે હવે કંઈ બાકી રહેતું નથી. તો કે છે હવે પૂર્વ પક્ષી શંકા કરે છે. એ કહે છે નનુ ન અવધારણમ ઇદમ યતઃ અન્યત વક્તવ્યમ આહ તસ્યૈ તપોદમઃ ઇત્યાદિ. લાગે છે કે તમારી વાત બરાબર નથી. નનુ ન અવધારણમ ઇરમ, આ જે કહે છે ને કે ઉપનિષદ તે અબ્રુમ, એ ખરેખર અવધારણ નથી, એટલે એ નિશ્ચય નથી. કેમ? કેમ કે જો એવું કહી છે કે ઉપનિષદ પૂરું થઈ ગયું, ઉપનિષદ કહેવાય ગયું, પૂરું થઈ ગયું, તો પછી હવે આગળ કંઈ કહેવું ના જોઈએ. પણ અહીં આગળ કહે છે, આગલું વાક્ય છે તસ્યૈ તપોદમઃ ઇત્યાદિ. આગળ હજુ એક મંત્ર બાકી છે, એટલે આગળ હજુ મંત્ર છે, અને મંત્ર છે એનો અર્થ શું થયો કે હજુ કંઈક બાકી છે. એવી આપણે શંકા કરીએ તો, કેમ કે હજુ પાછળ મંત્ર છે, હજુ ઉપનિષદ પૂરું થઈ ગયું તો પૂર્ણમદ પૂર્ણમિદમ નથી આવી ગયું. અહીંયા શું છે? હજુ પાછળ કંઈક મંત્ર છે, અને આ મંત્ર છે એટલે અમને શંકા લાગે છે કે હજુ કંઈક સાવશેષ છે, અથવા તો કંઈક સાપેક્ષા છે, કંઈક અપેક્ષા છે. શું છે? એટલે કહે છે જો સત્યમ વક્તવ્યમ ઉચ્યતે આચાર્યેણ નતુ ઉપનિષદ શેષતયા તત્સહકારી સાધનાંતર અભિપ્રાયેણ વા. એ વાત સાચી છે, હજુ કંઈક કહેવાનું છે ખરું, પણ હવે જે કહેવાનું જે છે એ ઉપનિષદ શેષતયા નથી. ઉપનિષદનું કંઈ બાકી રહી ગયું કહેવાનું એ નથી. નતું સહકારી સાધન, કે કોઈ સહકારી સાધન નથી કે ભાઈ આ ઉપનિષદ તમે ભણી લો પછી એની સાથે આ પણ ભણવું પડે, નહીં તો ઉપનિષદ પૂરું ના ગણાય. એટલે એ કહે છે કે ના, એવું કોઈ સહકારી સાધન પણ નથી. નતું ઉપનિષદ શેષતયા તત્સહકારી સાધનાંતર અભિપ્રાયેણ વા, અથવા તો કોઈ એવું સહકારી સાધન પણ નથી. તો સહકારી સાધન નથી તો પછી શું છે? તો આગળ કહે છે કિંતુ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ ઉપાય અભિપ્રાયેણ વેદૈહિ તત અંગૈશ્ચ સહપાઠેન સમીકરણાત તપઃ પ્રવૃત્તિના. એ કહે છે કે ના ના, એવું નથી. અહીંયા જે પાછળનો જે મંત્ર જે છે એ શું છે? તો કહે છે કિંતુ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ ઉપાય અભિપ્રાયેણ. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેનો ઉપાય બતાવે છે. બ્રહ્મ વિદ્યા એટલે શું? બ્રહ્મ વિદ્યા એટલે શું? હું બ્રહ્મ છું એ જાણવું. બ્રહ્મ વિદ્યા એટલે શું? હું બ્રહ્મ છું એ જાણવું. એ જે જ્ઞાન જે છે એ બ્રહ્મ વિદ્યા છે. પણ હું છું એના માટે કોઈ જ્ઞાનની જરૂરિયાત નથી. એટલે એવું નથી કે હું છું, હું બ્રહ્મ છું એ જાણવા માટે થઈને મારે જ્ઞાન જે છે, હું છું એ કંઈ અજ્ઞાન નથી. હું તો છું જ, પણ મેં જે મારા ઉપર જે ખોટો આરોપ કર્યો છે એ દૂર કરો. એટલે આત્મવિષયક કોઈ પણ પ્રકારનું એવું નથી કે તમે આટલું જાણી લ્યો, આટલું ભણી લ્યો, પછી તમે આટલું કરો ને તો તમને એ જ્ઞાન પ્રાપ્ત થાય, તો તમને મોક્ષ પ્રાપ્ત થાય. પણ ખરેખર તો શું છે? હું તો મુક્ત જ છું. એ માત્ર જાણવાનું છે. અહીંયા એવું નથી કે પાછળથી જેમ કર્મકાંડ હોય ને, તો કર્મકાંડમાં તમે જ્ઞાન પ્રાપ્ત કરો, પછી તમારે કર્મ કરવું પડે, અને ત્યાર પછી તમને કર્મનું ફળ મળે, અને જે શું થાય એ કર્મફળ ભવિષ્યમાં નાશ પામે છે. એ જ રીતે અહીંયા તમે જ્ઞાન પ્રાપ્ત કરો અને પછી કંઈક સહકારી કંઈક કરો તો તમને મોક્ષ મળે. અને જો એવું હોય તો એ કર્મકાંડ જેવું થઈ જાય, અને તો શું થાય? મોક્ષ પાછો જતો પણ રહે. કેમ કે એ અંગી જે છે એનું કંઈક અપેક્ષા રાખે છે, એ કંઈક સાપેક્ષા છે, કંઈક સહકારી સાધનની અપેક્ષા છે. તો કે ના, એવું કંઈ છે નહીં.
પરંતુ અહીંયા જે કહેવામાં આવ્યું છે શું છે? એ પ્રાપ્તિ માટેનો ઉપાય છે. આ બરાબર સમજવાની જ છે. શેષ સહકારી સાધન અને પ્રાપ્તિ ઉપાય. આપણી પાસે ત્રણ શબ્દો છે: શેષ, સહકારી સાધન અને પ્રાપ્તિ માટેનો ઉપાય. એટલે સહકારી સાધન અને પ્રાપ્તિ માટેનો ઉપાય બે બહુ નજીક છે. જો આપણે એની બહુ અલગ ન સમજીએ તો આપણને એમ લાગે કે સહકારી સાધન અને ઉપાય જે છે એ બેયમાં કોઈ ભેદ નથી. અને એટલા માટે અહીંયા સ્પષ્ટ સમજવાનું છે કે સહકારી સાધન છે એ જુદી વસ્તુ છે, અને જ્ઞાનની પ્રાપ્તિ માટેનો જે ઉપાય જે છે એ પણ જુદી વસ્તુ છે. કેમ કે સહકારી સાધન એટલે પેલા બે હોય તો જ તમને જ્ઞાન પ્રાપ્ત થાય, તો જ તમારો ઘડો બને, નહીં તો ઘડો બને નહીં. એ બધા સહકારી સાધનો છે. અહીંયા કેવું છે? અહીંયા ઉપાય છે, પણ એક વખત તમને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તમે જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય અધિકારી બની જાઓ, તમને જ્ઞાન પ્રાપ્ત થાય, બીજા કોઈ તમને જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય બનાવવા માટે થઈને ઉપાય જે છે એ કામ લાગશે, પણ એ સહકારી સાધન નથી. સહકારી સાધન કેવું હોય? હંમેશા ભેગું જ રહે છેક સુધી. સહકારી સાધન એટલે શું? છેક સુધી ભેગું રહે. જ્યારે ઉપાય એટલે શું છે? તમે એક વખત તમે ઉપાય કરો પછી ઉપાય છોડી દેવાનો, પછી ઉપાય પૂરો થઈ ગયો, અને જ્ઞાનથી જ સીધો મોક્ષ પ્રાપ્ત થાય. એટલે સહકારી સાધન છેક સુધી ભેગું જાય. જ્યારે ઉપાય શું છે? એ ઉપાય કર્યા પછી ઉપાય આપણે છોડી દેવાનો છે. તો એ પ્રકારે અહીંયા સમજવાનું છે કે સહકારી સાધન અને ઉપાય વચ્ચેનો ભેદ જે છે સ્પષ્ટ સમજવાની જરૂર છે. કે સહકારી સાધન છેક સુધી ભેગું જાય છે. જ્યારે આપણે ઉદાહરણ આપીએ છીએ, કુંભારનું ઉદાહરણ આપીએ, બરોબર, ત્યાં જે સહકારી સાધનો ગઈ છેક સુધી ભેગા નથી થતા, માટલા સુધી, એ તો પછી ત્યાં મૂકી દે છે, બરોબર છે ને? એટલે એને પણ સહકારી સાધન કહેવામાં પણ હજુ થોડીક મર્યાદા છે, થોડીક મર્યાદા. એ સહકારી સાધન જે બનાવવા માટે જરૂરી પણ છે, પણ છતાં એનાથી અલગ છે. જ્યારે અહીંયા શું છે કે સહકારી સાધન છે છેક સુધી સાથે નથી રાખવાનું, સહકારી સાધન છે છોડી દેવાનું છે. કેવી રીતે? એના માટે શ્રેષ્ઠ ઉપાય, શ્રેષ્ઠ છે ઉદાહરણ બોટનું છે. કે આપણે કોઈ મંદિરે દર્શન કરવા જવું છે, રસ્તામાં નદી આવે છે, નદીના સામે કિનારે મંદિર છે, તો મંદિરે જઈને દર્શન કરવા એ મુખ્ય આપણો હેતુ છે. પણ મંદિરે દર્શન કરવા રસ્તામાં નદી આવે છે, તો નદી પાર કરવા માટે સહકારી સાધન શું છે? બોટ. તમે બોટમાં બેસીને નદી પાર કરો, પણ પછી બોટ લઈને દર્શન કરવા નથી જવાનું, બોટને છોડી દેવાની છે. બોટને, બોટ શું છે? ઉપાય છે. બોટ વગર તમે જઈ ના શકો, બીજો કોઈ એના માટે રસ્તો નથી. બોટ છે એ શું છે? ઉપાય છે. એટલે સહકારી સાધન જે છે એ અહીંયા કહેવા માટે કેવી રીતે બતાવે છે કે શાસ્ત્રની અંદર જે સહકારી સાધનની જે ચર્ચા થઈ છે એ છેક સુધી સાથે આવે છે, અને એના વગર જે છે ફળની પ્રાપ્તિ પણ નથી. જ્યારે અહીં સહકારી સાધન નથી, ઉપાય કહે છે, અને ઉપાય કેવો છે? એ ઉપાય તમે કર્યા પછી એ ઉપાયને છોડી દેવાનો છે. એટલે કર્મ જે છે, કર્મ શું છે? ઉપાય છે. કર્મ પછી છોડી દેવાના છે. માત્ર જ્ઞાન જ પૂરતું છે. મોક્ષ આપવા માટે માત્ર જ્ઞાન પૂરતું છે. એ વસ્તુ અહીંયા સ્પષ્ટપણે સમજવાની છે. હા, એ કહે છે, શું કહે છે? કિંતુ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ ઉપાય અભિપ્રાયેન વેદેહી અંગેહી ચ સહપાઠેન સમીકરણાત તપ પ્રવૃત્તિના. જેવી રીતે કહે છે કે મંત્ર જે છે, વેદના મંત્રો જે છે એમાં એનો સાથે પાઠ કરવામાં આવે છે. કે છે વેદેહી અંગેશી સહપાઠેન સમીકરણા, એ બધું સાથે છે. એટલે તમારે વેદ ભણવા હોય ને તો ખાલી વેદ ભણવાથી પૂરતું નથી. આમ તો વેદ ભણતી વખતે પહેલા તો એવું હતું, એવું કહેવાય છે, પહેલા 6 મહિના તમારે વેદ ભણવાના, પછી 6 મહિના વેદનો પાઠ કરવાનો, વેદને મોઢા કરવાના. એવું નહીં કે બધું ચોપડીમાં જોઈને ચાલે, નહીં, વેદ મોઢે જ હોવા જોઈએ. એટલે એ રીતે એને પછી પાઠ કરવાનો રોજ. અને તમારે વેદ સમજવા હોય તો વેદમાં કહ્યું હોય કે આ કર્મ જે છે એ અમાવાસ્યાના દિવસે કરાય,
તો અમાવાસ્યા કોને કહેવાય તમને ખબર છે? જે માણસ વેદ ભણતો હોય એને અમાવસ્યા કોને કહેવાય ખબર ના હોય, એટલા માટે એને શું ભણવું પડે? જ્યોતિષ. તિથિ મુહૂર્ત એ બધું જે જોવા માટે થઈને ને સાથે સાથે જ્યોતિષ પણ ભણવું પડે, અને તો જ એને ખબર પડે કે કયા દિવસે કયા સમયે આ યજ્ઞ કરવાનું છે, કયા મુહૂર્તે કરવાનું છે, કેટલા સમયમાં પૂરું કરવાનું છે, એ બધી એને ખબર પડે. એટલે એની સાથે સાથે શું હોય? જ્યોતિષ પણ આવી જાય. એટલે જે વેદના અંગો છે, અને સંસ્કૃતમાં વેદ ભણવા હોય ગ્રામરે ભેગું ભણવું પડે. ગ્રામર ભણવું પડે ને. શિક્ષા કેવી રીતે એ મંત્રનું ઉચ્ચારણ થાય છે, શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદમ, જ્યોતિષમ, આ વેદના અંગ છે. એટલે કે છે વેદૈહિ તદ અંગેહિ ચ સહપાઠેન સમીકરણા. ત્યાં શું છે? એને સાથે લેવું પડે છે. એટલે આ બધું ભેગું છે. વેદ ભણવા હોય એનો અર્થ શું થયો? કે તમારે આ 6 અંગો ભણવા પડે, તો જ તમને સ્પષ્ટ રીતે વેદ સમજાય કે વેદ તમે ભણી શકો. ભલે તમે કદાચ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ આ તમે બહુ ડીપમાં અભ્યાસ ના કરો, પણ તમને એ ખબર તો પડવી જોઈએ. ભલે તમે જ્યોતિષ જે છે એટલે પૂરેપૂરું કદાચ જ્યોતિષ ન ભણે તો કંઈ નહીં, પણ એ ક્યારે યજ્ઞ કરવાનો છે, એની તિથિ, એનું મુહૂર્ત, એ બધું સમજવું તો પડે. ક્યારે કયા ગ્રહ જે છે, કયો ગ્રહ છે કઈ રાશિમાં પ્રવેશ કરે છે. એટલે પેલું આજકાલ તો શું છે કે પંચાંગ તૈયાર આવે છે. પહેલા આવા પંચાંગ તૈયાર નહોતા મળતા. એટલે આજકાલ તો પંચાંગમાં જોઈને બ્રાહ્મણો કહી દે, કારણ કે એમાં બધી ગણતરી પહેલેથી કરેલી હોય છે. પણ પહેલા આવા પંચાંગ તૈયાર નહોતા. એટલે એ બ્રાહ્મણ પાસે કોઈ જાય, એ બ્રાહ્મણે કોઈ પૂછે કે અમારા દીકરાને યજ્ઞોપવિત આપવી છે, મુહૂર્ત કાઢી દો. એટલે હવે યજ્ઞોપવિત કયા દિવસોમાં કરી શકાય, કયા દિવસોમાં યજ્ઞોપવિત સંસ્કાર ન અપાય, કયા પ્રકારના ગ્રહોની હાજરી હોવી જોઈએ, કયા પ્રકારના ગ્રહો ના હોય, એ બધું જોવું પડે. હવે કેમ ખબર પડે? જ્યોતિષ આવડતું ના હોય તો એ ગ્રહની ચાલ શું છે કંઈ ખબર જ ના પડે. એટલે એ શું છે? એની સાથે સાથે એ ભણવું પણ પડે. પણ એ શું છે? એનો ઉપાય છે. એની સાથે સાથે ભણવું પડે, એની ના નહીં, પણ એક વખત વેદ તમે ભણી લો એટલે બધું ખબર પડી જાય એમ. એટલે એના ઉપાય રૂપેણે છે. એટલે જો આગળ કહે છે નહીં વેદાનામ શિક્ષાદિ અંગાનામ ચ સાક્ષાત બ્રહ્મ વિદ્યા શેષત્વમ તત્સહકારી સાધનમ વા સંભવતી. એ જ રીતે અહીંયા જે છે જ્ઞાનમાં જે છે ભલે વેદમાં કહેલા છે, પણ છતાંય એ જ્ઞાનમાં જે છે એવી કોઈ અપેક્ષા નથી કે તમને સંસ્કૃત આવડવું જ જોઈએ, એવી કોઈ અપેક્ષા નથી. સામાન્ય રીતે ખબર પડવી જોઈએ, પણ છતાંય હું બ્રહ્મ છું એ જ્ઞાન માટે બીજી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. માત્ર જ્ઞાન જ પ્રાપ્ત કરવું જોઈએ. કેમ કે માનો કે કોઈ વ્યક્તિ જે છે, સપોઝ કે આપણે કોઈ રશિયાની વ્યક્તિ જે છે, હવે કોઈ રશિયન ભાષાની અંદર જે છે એ ઉપનિષદ લખ્યું હોય, સંસ્કૃતમાંથી ટ્રાન્સલેશન કરી રશિયન ભાષામાં ઉપનિષદ લખી રહ્યું. હવે રશિયન ભાષામાં ઉપનિષદ એ માણસ ભણે તો એમાં તો કંઈ સંસ્કૃત તો આવતું નથી, પણ એને જ્ઞાન તો પ્રાપ્ત થાય છે. તો એનો અર્થ શું થયો? કે અહીંયા એ વ્યાકરણની જરૂર નથી, સંસ્કૃત વ્યાકરણ ભણવાની. સામાન્ય રીતે આપણને થોડું ઘણું વ્યાકરણ હોય તો ઝડપથી સમજવામાં આપણને મદદરૂપ થાય, એની ના નહીં. વ્યાકરણ ના હોય તો થોડીક મુશ્કેલી પણ થાય. પણ જો તમે સમજવું છે અને એક વખત વસ્તુ સમજાઈ જાય ને એ જ્ઞાન છે એ કોઈ એની કોઈ ભાષા નથી. જ્ઞાનમાં કોઈ ભાષા નથી. જ્ઞાન જે છે એમ જરૂર નથી કે તમારે ઉપનિષદ ભણવું હોય તો તમારે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તમ, છંદ, જ્યોતિષ આ બધું ભણવું પડે. ના,
એ પ્રકારે અહીંયા જરૂરી નથી. એટલે કે જે નહીં વેદાનામ શિક્ષાદિ અંગાનામ ચ સાક્ષાત બ્રહ્મ વિદ્યા શેષત્વમ, ત્યાં શું છે? ત્યાં બધું ભણવું પડે. શેષ છે, સહકારી છે, બધું ભણવું પડે. અહીંયા ના પડે છે કે એ પ્રકારે સાધનત્વમ સંભવતી. આગળ કહે છે સહપાઠિતાનામ અપી યથા યોગમ વિભજ્ય વિનિયોગઃ સ્યાત ઇતિ ચેત યથા સૂક્તવાક અનુમંત્રણ મંત્રાણામ યથા દેવતમ વિભાગઃ તથા તપોદમ કર્મ સત્યાદીનામ અપી બ્રહ્મ વિદ્યા શેષત્વમ તત્સહકારી સાધનત્વમ વા ઇતિ કલ્પ્યતે. શું કહે છે? સહપાઠિતાનામ અપી યથા યોગમ. સહપાઠિતાનામ, ભલે ને સાથે જ પાઠ થતો હોય, એટલે વેદની અંદર જ છે. ઉપનિષદ જે છે એ વેદમાં જ છે, મંત્રો પણ વેદમાં જ રહેલા છે. હવે એક વસ્તુ બતાવે છે. શું કહે છે? જે કોઈ પણ કર્મ આપણે કરીએ ને, વેદોક્ત કર્મ, પછી કર્મ પૂરું થાય ને એટલે જે કર્મકાંડ કરાવનાર જે બ્રાહ્મણ હોય, મુખ્ય બ્રાહ્મણ હોય, એ શું કરે? છેલ્લે એક મંત્ર બોલે. શું મંત્ર બોલે ખબર છે? કે આ બધા દેવતાઓ જે છે જેનું આવાહન કર્યું હતું એ બધા દેવતાઓ યથાસ્થાનમ પ્રતિષ્ઠાપયામી, બધા દેવતાઓને ત્યાંથી રજા આપી દે. બરાબર છે? અને એને સુક્તવાક, સુક્તવાક છે એટલે વેદની અંદર એનું સુક્ત છે અને આખા સુક્તનો પાઠ કરવાનો હોય. એ સુક્તવાક જે છે એના પાઠની અંદર શું થાય? ઘણા બધા દેવતાઓના નામ હોય અને અમુક દેવતાના નામ એવા હોય કે જે દેવતાઓનું આહવાન કરવામાં ન આવ્યું હોય. પૂજામાં એ દેવતાનું આવાહન કરવામાં ન આવ્યું હોય, પણ જ્યારે રજા આપવામાં આવે ત્યારે એ દેવતાનું નામ આવે છે એમાં, કારણ કે ઓલું સુક્તવાકમાં દેવતાનું નામ રહેલું હોય. તો કે એનો અર્થ શું ખબર છે? કે ભાઈ જે દેવતાઓને લાગુ પડતું હોય ને એને લાગુ પડી જાય, જેનું આહવાન નથી કર્યું એને નથી લાગુ પડતું, એટલે એનો કંઈ પ્રશ્ન નથી. અને જેનું આહવાન કર્યું છે એને 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 રજા આપવામાં આવે છે કે હવે તમે તમારી રીતે જ્યાં જવું હોય ત્યાં જાઓ. યથાસ્થાનમ પ્રતિષ્ઠાપયામી, તમે તમારા સ્થાને જાઓ. એટલે કે સહપાઠિતાનામ અપી, શંકા છે અહીંયા, સહપાઠિતાનામ અપી યથા યોગમ વિભજ્ય વિનિયોગઃ સ્યાત ઇતિ ચેત યથા સુક્તવા. સહપાઠિતાનામ અપી, અહીંયા જ્યાં ઉપનિષદ રહેલું છે ને ત્યાં જ આ મંત્રો રહેલા છે. ઉપનિષદ પૂરું થઈ ગયું, હવે અહીંયા પાછો મંત્ર તો છે એટલે સહપાઠી થઈ ગયું ને, એની સાથે સાથે એનો પાઠ પણ કરવામાં તો આવે જ છે. એટલે સહપાઠિતા નામ એટલે જેને લાગુ કરે એટલું આપણે લાગુ કરવું, જે લાગુ ન પડતું આપણે કાઢી નાખવું એમ. એટલે હવે પછીનો જે મંત્ર જે છે એમાંથી આપણને ઉપનિષદમાં જેટલું લાગુ પડતું હોય ને એટલું લઈ લેવાનું, બાકીનું છે એ આપણે છોડી દેવાનું. સહપાઠિતા નામ, જેમ પેલો કર્મકાંડમાં કર્મ પૂરું થાય એટલે જેટલા દેવતાઓનું આવાહન કર્યું હોય એને પાછું પોતાના સ્થાનમાં એને મોકલવાના હોય. એટલે પેલો સૂક્તનો પાઠ કરે તો એમાં જે દેવતાઓ ના આવ્યા હોય તો એને લાગુ નથી પડતું, જેને લાગુ પડતું હોય એ જાય. એટલે આખું સૂક્ત બોલે, જે દેવતાઓને લાગુ પડતું હોય એ બધા દેવતાઓ જતા રહીએ, કારણ કે બધા દેવતાઓ. અને જેનું આહવાન ન કર્યું હોય તો કે જેને લાગુ ના પડતું હોય એનો કંઈ પ્રશ્ન નથી, એને છોડી દેવાનું આપણે. એમ અહીંયા પણ ઉપનિષદના મંત્ર પૂરા થઈ ગયા, જ્ઞાન પૂરું થઈ ગયું અને પાછળ આ મંત્ર છે, તો એનો અર્થ શું કરવો? પેલાની જેમ સહપાઠિતા નામ, એ પેલું જે સાથે પાઠ કરવામાં આવે છે એમ અહીંયા જેટલું આપણને લાગુ પડતું એટલું લઈ લેવાનું અને બાકીનું છોડી દેવાનું. તો શું થઈ ગયું? તોય સહકારી સાધન થઈ જાય, કારણ કે આટલું તો લાગુ પડે છે, આટલું તો શેષ રહી ગયું. એટલે એ શેષ છે. કર્મકાંડ પૂરું થાય એટલે દેવતાઓને એના સ્થાને મોકલવા એ પણ એક શેષ છે. તો એ પ્રકારે શું કહે છે અહીંયા? સહપાઠિતા નામ અપી, સહપાઠિતા સહપઠિતા નામ, સાથે પાઠ કરવામાં આવે છે,
સહપઠિતાનામપી યથાયોગમ વિભજ્ય વિનિયોગઃ સ્યાત ઇતિ ચેત યથાયોગમ વિનિયોગઃ યથાયોગ્યમ વિભજ્ય. યથાયોગ્યમ એટલે શું? જેટલું લાગુ પડતું હોય ને એટલું રાખીને બાકીને છોડી દેવાનું. તો હવે પછીનો મંત્ર જે અહીંયા ઉપનિષદમાં કહેવામાં આવ્યો છે એમાંથી આપણને જેટલું લાગુ પડતું હોય ને જ્ઞાન માટે થઈને એટલું રાખવાનું, બાકીનું છોડી દેવાનું. એમ એવું આપણે લઈએ તો તોય કનેક્શન તો થઈ જ ગયું. યથા સુક્ત અનુમંત્રણ મંત્રાણામ યથા દેવતમ વિભાગ તથા એ જ પ્રકારે તપોદમ કર્મ સત્યાદિનામપી. હવે પછીનો જે મંત્ર છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તપોદમ કર્મ સત્યાદિનામપી બ્રહ્મ વિદ્યા શેષત્વમ તત્સહકારિતમ સાધનમ વા કલ્પ્યતે. તો આ તમે જે કલ્પના કરો છો એ પણ બરાબર શું છે? એ ખોટી જ છે. એ પ્રકારે એ કલ્પના જ છે, એ ખરેખર જરૂરી નથી. અથવા તો અમે એવી કલ્પના કરી છે. તો પૂર્વ પક્ષી કહે છે ને, હા, એટલે પૂર્વ પક્ષી પોતે કલ્પના કરે છે કે અમે આવી કલ્પના કરીએ તો લાગુ તો પડે છે, પાછળ મંત્ર જ છે, તમે એની સાથે જોઈન્ટ કરી દો. એટલે એમાં જે લાગુ પડતું હોય તમારે લઈ લેવાનું, ન લાગુ પડતું છોડી દેવાનું. કેમ કે સાથે જ હોય ને, ઉપનિષદમાં મંત્ર સાથે જ છે, તો તમે એને છોડી કેમ શકો? તમારે છોડાય નહીં. જેટલું કામનું એટલું લઈ લો, બાકીનું છોડી દો. એવું કરીએ તો આગળ કહે છે વેદાનામ તદ અંગાનામ ચ અર્થ પ્રકાશકત્વેન કર્મ આત્મજ્ઞાન ઉપાયત્વમ ઇતિ એવં હિ અયમ વિભાગઃ યુજ્યતે અર્થ સંબંધ ઉપપત્તિ સામર્થ્યાત ઇતિ ચે વેદાનામ તદ અંગાનામ ચ અર્થ પ્રકાશકત્વેન કર્મ આત્મજ્ઞાન ઉપાયત્વમ. હવેનો જે મંત્ર જે છે કદાચ એવું કરીએ કે વેદની અંદર કર્મકાંડમાં કદાચ લાગુ પડતું હોય, કોઈ વસ્તુ કર્મકાંડમાં લાગુ પડતી હોય, કોઈ આત્મજ્ઞાનમાં લાગુ પડતી હોય, જેમાં લાગુ પડતી હોય કર્મ આત્મજ્ઞાન ઉપાયત્વમ ઇતિ હિ એવં વિભાગઃ યુજ્યતે અર્થ સંબંધ ઉપપત્તિ સામર્થ્યા. કેમ કે એનો અર્થ જે છે પાછળ આપેલો છે અને ઉપનિષદની સાથે જ છે, એટલે કંઈક તો અર્થ તો એનો નીકળતો જ હોય, માટે એને આપણે આ રીતે લઈએ તો એ છે ન, આવું પણ નથી. જો કે છે ન અયુક્તે હે નહીં અયમ વિભાગ ઘટનામ પ્રાંચતી. લાગે છે કે આપણે જે ચર્ચા કરીએ છીએ એ પેલી ચર્ચા નથી કરતા, કર્મની કર્મકાંડની ને જે છે એ વિભાગ અત્યારે નથી. એટલે તમે એને આની સાથે જોડી દો એ પણ બરાબર નથી. એ શું છે? ન, આ યુક્તિ સંગત નથી, આ બરાબર નથી. ન અયુક્તે હે, આ તમારો તર્ક જે છે, આ તમારો તર્ક, કારણ કે એને કલ્પ્ય તે ગયું ને કે આવી કલ્પના કરીએ તો, કે આ તમે જે તર્ક કરો છો ને એ પણ બરાબર નથી. કેમ? નહીં અયમ વિભાગ ઘટનામ પ્રાંચતી. અહીંયા આવો કોઈ વિભાગ કરવાની કોઈ જરૂરિયાત છે જ નહીં, એવું કંઈ જરૂરી પણ નથી. કેમ કે છે નહીં સર્વ ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ તિરસ્કારિણ્યા બ્રહ્મ વિદ્યાયાઃ શેષ અપેક્ષા સહકારી સાધન સંબંધઃ વા યુજ્યતે. કે છે શું કહે છે કે આને કર્મકાંડ સાથે આવો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એટલે તમે કર્મકાંડની સાથે આની સરખામણી ના કરી શકો. કર્મકાંડની વાત બરાબર છે કે કર્મકાંડની અંદર આવું હોય કે છેલ્લો મંત્ર બોલે ને એમાં જે દેવતાઓનો આહવાન હોય, બરાબર છે, તો એ કર્મકાંડનો વિભાગ છે, બરાબર છે. આ વિભાગ જે છે એ કર્મકાંડનો વિભાગ નથી. એટલે તમે બીજા વિભાગ સાથે આ વિભાગને જોડો એ પણ એ અયુક્ત છે. અને બીજું કે છે સર્વ ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ તિરસ્કારિણ્યા બ્રહ્મ વિદ્યાયા. આ બ્રહ્મ વિદ્યા કેવી છે ખબર છે? તો કે છે આ બધા ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ છે ને એનો અહીંયા તિરસ્કાર કરવામાં આવ્યો
તિરસ્કાર એટલે એને છોડવા જવાનું છે કે આના બધાથી જે મોક્ષ શું છે, આના બધાથી જુદો છે. ત્યાં કોઈ ફળ નથી. એવું નથી કે મોક્ષ જે છે કોઈ કર્મનું ફળ છે, બરાબર ને? અરે શું કહે છે, મોક્ષ છે જે કોઈ ક્રિયાનું ફળ નથી, એટલે કોઈ ક્રિયા નથી, એના કોઈ કારકો નથી. અને મોક્ષ જે છે કોઈ કર્મનું ફળ પણ નથી. એટલે ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ તિરસ્કારિણ્યા બ્રહ્મ વિદ્યાયા. બ્રહ્મ વિદ્યા જે શું છે, ત્યાં એનો તિરસ્કાર કરવામાં આવ્યો. શેનો તિરસ્કાર? કોઈ પણ પ્રકારના કર્મનો, કોઈ પણ પ્રકારના ફળનો, કોઈ પણ પ્રકારના કારકોનો, કોઈ પણ પ્રકારની ભેદ બુદ્ધિ, આ બધાનો ત્યાં તિરસ્કાર કરવામાં આવ્યો છે. અગાઉ આપણે જોઈ લીધું છે. માટે એટલે શું કહે છે કે એમાં કોઈ શેષ અપેક્ષા, જેમ કર્મકાંડની અંદર શેષ અપેક્ષા હોય છે, એ પ્રકારે મોક્ષમાં એવી કોઈ શેષ અપેક્ષા નથી. કેમ કે શેષ અપેક્ષા હોય અને જો આ હોય તો જ મોક્ષ મળે, અને જતું રહે તો મોક્ષ પાછો જતો રહે, એવી કોઈ શેષ અપેક્ષા નથી. ન તો સહકારી સાધન સંબંધોવા, અથવા તો કોઈ સહકારી સાધનની પણ અપેક્ષા નથી. કેમ કે મોક્ષ જે છે કેવો છે? નિરપેક્ષ મોક્ષ છે. એમાં કોઈ સહકારી સાધનની પણ જરૂરિયાત નથી. હા, આપણે એ મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય અધિકારી બનવું પડે, એના માટેનો ઉપાય છે યોગ્ય અધિકારી બનવા માટેનો. પણ મોક્ષ પ્રાપ્તિ માટે કોઈ એની સાથે સહકારી સાધન નથી કે કોઈ શેષ પણ નથી. આગળ કહે છે સર્વ વિષય વ્યાવૃત્ત પ્રત્યગાત્મ વિષય નિષ્ઠત્વાચ બ્રહ્મ વિદ્યાયાઃ તત્ફલસ્ય ચ નિશ્રેયસ્ય. શું છે? નિશ્રેયસ એનું ફળ છે. ફળ છે નિશ્રેયસ. પણ એ નિશ્રેયસ જેનું ફળ જે છે એ બ્રહ્મ વિદ્યા, એ જ્ઞાન જે છે એ શું છે? એમાં ખાલી એટલી અપેક્ષા છે કે એમાં તમે નિષ્ઠા પ્રાપ્ત કરવાની. નિષ્ઠા પ્રાપ્ત કરવી એટલે શું? જ્ઞાનમાં સ્પષ્ટતા હોવી જોઈએ, નિષ્ઠા પ્રાપ્ત હોવી જોઈએ, જ્ઞાનમાં સ્પષ્ટતા હોવી જોઈએ, એટલી જ ખાલી અપેક્ષા છે. એટલે ત્યાં આવે છે ને ભગવદ્ ગીતાની અંદર કહે છે ને, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ ત્યાં પ્રાપ્ય વિમુચ્યતિ સ્થિત્વા સ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. સ્થિત્વા સ્યામંત કાલેપી, એમાં સ્થિતિ જે છે થવી જોઈએ, અને એ બ્રહ્મ વિદ્યા છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, એ બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ વિષય જે ભગવાને જે બીજા અધ્યાયમાં જ કહ્યું છે. પણ આપણે શું છે કે અલગ અલગ શબ્દો વાપરા હોય એટલે ઘણી વખત આપણે એમ લાગે કે ભગવદ્ ગીતા છે આમ સહેલો ગ્રંથ લાગે ઉપનિષદ કરતા. ઉપનિષદ આપણે એમ લાગે કે થોડુંક અઘરું છે, પણ ખરેખર ત્યાં પણ આ જ કહેવામાં આવ્યું છે, સ્થિત્વા સ્યામંતકાલેપી. એમાં આપણી સ્થિતિ થવી જોઈએ. સ્થિતિ એટલે શું? એ જ્ઞાન દ્રઢ થવું જોઈએ. એ જ્ઞાન દ્રઢ થવું એટલે શું? એમાં નિષ્ઠા પ્રાપ્ત થવી. એટલે સર્વ વિષય વ્યાવૃત્ય પ્રત્યેગાત્મ વિષય નિષ્ઠત્વાચ. કરવાનું જે શું છે? આપણે જે અત્યારે બધા જે વિષયોની અંદર આપણી બુદ્ધિ રહેલી છે એ બધા વિષયોમાંથી બુદ્ધિ પાછી ખેંચી અને એ જ્ઞાનમાં જ નિષ્ઠા કરે. બુદ્ધિ વિષયોમાં એટલે શું? વિષયોમાં હજુ સુખ છે એ પ્રકારની જે આપણી માન્યતા જે છે એ પ્રકારની માન્યતાને દ્રઢતાથી દૂર કરીને માત્ર ને માત્ર હું પોતે જ સુખ સ્વરૂપ છું, આ જગતના કોઈ વિષયો જે છે એમાં ક્યાંય સુખ નથી, એ પ્રકારે શું કરવાનું છે? આપણી બુદ્ધિને, આપણી સર્વ વિષયો વ્યાવૃત્ત પ્રત્યેગાત્મ વિષય નિષ્ઠત્વાચ છે. આપણી નિષ્ઠા શેમાં થવી જોઈએ? આપણી નિષ્ઠા પ્રત્યેગાત્મામાં થવી જોઈએ. અને એ જે પ્રત્યેગાત્મામાં જે નિષ્ઠા થાય એ શું છે? બ્રહ્મ વિદ્યાયાઃ તસ્ય ફલસ્ય ચ નિશ્રેયસ્ય. એ નિશ્રેયસ જે છે એ જેનું ફળ છે. તો એ જ બ્રહ્મ વિદ્યાનું ફળ છે. એટલે એમાં નિષ્ઠા પ્રાપ્ત થવી જોઈએ એ જરૂરી છે. પણ એના માટે કોઈ સહકારી સાધનની કે કોઈ શેષ કંઈ બાકી રહી જાય એવું નથી કે તમે ઉપનિષદ ભણી લ્યો પછી તમારે આટલો પાઠ કરવો પડે, તમારે આ કરવું પડે, આ કરો તો જ મોક્ષ પ્રાપ્ત થાય,
નહીં તો મોક્ષ પ્રાપ્ત ન થાય. એ જે છે એ વસ્તુ અહીંયા બહુ સ્પષ્ટ આચાર્ય કહે છે. એટલે આ વસ્તુ જાણવી એ જ છે. મોક્ષ શું છે? હું તો હંમેશા મુક્ત જ છું, પણ હું મુક્ત છું મને ખબર કેમ નથી? એ જ અજ્ઞાન છે. અને અજ્ઞાન જે છે એને જ દૂર કરવાનું છે. અને અજ્ઞાનને દૂર કરવું એટલે શું? એક શબ્દ વાપરે છે, સર્વ વિષય વ્યાવૃત્ત પ્રત્યેગાત્મનિષ્ઠ તત્વ. બધા જ જે વિષયોની અંદર શું છે? સુખ બુદ્ધિ હજુ રહેલી છે. આટલું આ ખાઈએ તો આપણને સુખ મળે, આ વસ્તુ મને મળે તો સુખ મળે, તો હજુ પણ જગતની અંદર હજુ પણ ક્યાંક સુખ બુદ્ધિ રહેલી છે. એ સુખ બુદ્ધિ કાઢી નાખવાના બસ. જગતને છોડવાની જરૂર નથી, પણ જગતમાં રહેલી સુખ બુદ્ધિ છે એ દૂર કરી દેવાની. અને નિષ્ઠા ક્યાં હોવી જોઈએ? પ્રત્યેક આત્મામાં, આપણા પોતાના આત્મામાં નિષ્ઠા. આત્મામાં નિષ્ઠા એટલે શું? અહમ બ્રહ્માસ્મિ, જે આપણે મહાવાક્ય કહીએ ટૂંકમાં કે અહમ બ્રહ્માસ્મિ, એમાં જે છે આપણી નિષ્ઠા થાય. નહીં કે પછી કાલ તો કે પછી હું મંત્ર ભણો, અહમ બ્રહ્માસ્મિ હમ બ્રહ્માસ્મિ હમ બ્રહ્માસ્મિ હમ. આ લોકો બોલાવે કેમ્પમાં, તમે જાઓ ને એટલે બોલાવે સોહમ 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 સોહમ. એ સોહમ બોલવાથી કંઈ થાય છે? કાંઈ નથી થાય. સોહમ શું છે પેલા એ તો સમજો. સહ અહમ સોહમ, સહ અહમ. પણ એ સહ એટલે શું? એ જ્યાં સુધી સમજાય નહીં. અને અહમ એટલે શું સમજાય નહીં. અહમ એટલે હું કોણ, અને સહ એટલે શું? સહ એટલે તે, અહમ એટલે હું. તે અને હું બે એક જ છે. કેવી રીતે? ખાલી બોલવા કે જપ કરવાથી ના થાય. તમે ખાલી એ જપ કરો તો ખાલી ઉપાસના થાય, પછી ઉપાસના છે પણ એ જ્ઞાન નથી. એટલે સોહમ બોલવું એ બ્રહ્મ વિદ્યા નથી, સોહમ સમજવું એ બ્રહ્મ વિદ્યા છે. અહમ બ્રહ્માસ્મિ એ બોલવું એ બ્રહ્મ વિદ્યા નથી, અહમ બ્રહ્માસ્મિ સમજવું એ બ્રહ્મ વિદ્યા છે. એટલે એમાં નિષ્ઠા જે પ્રાપ્ત થવી તો એનું ફળ શું છે? મોક્ષ પ્રાપ્તિ. નિશ્રેયસ્ય એ એનું ફળ છે. હજુ થોડીક ચર્ચા છે, આપણે આવતીકાલે જોઈશું અને પછી આગળના મંત્રમાં પ્રવેશ કરીશું. ચાલો એક વાક્ય, હજુ વાર છે 5 મિનિટ, એક વાક્ય જોઈ લઈએ. એક વાક્ય જોઈ લઈએ. જો શું કહે છે? મોક્ષમિચ્છન સદા કર્મ ત્યજત એવ સસાધનમ. મોક્ષમ ઈચ્છન, જે વ્યક્તિ મોક્ષની ઈચ્છા કરે છે એને શું કરવું જોઈએ? હંમેશા સદા કર્મ ત્યજત એવ, ત્યજેત, સદા કર્મ ત્યજેત. એ હંમેશા શું કરે? કર્મનો ત્યાગ કરે. ત્યજેત, સદા કર્મ ત્યજેત. એને કહે કે તું કર્મ છોડી દે. કેવી રીતે? સસાધનમ. સસાધનમ એટલે શું ખબર છે? સસાધનમ એટલે શિખાસૂત્ર. સાધનમ એટલે શિખાસૂત્ર. જેને મોક્ષની ઈચ્છા હોય એ શું કરે? શિખાસૂત્રનો ત્યાગ કરે. સસાધનમ, સાધન એટલે શું? શિખા અને સૂત્ર શું છે? એ યજ્ઞ યાગાદી કર્મકાંડ કરવાનું સાધન છે મુખ્ય. અને શિખાસૂત્રનો ત્યાગ કરવો એટલે શું? સંન્યાસ લઈ લેવો. શિખાસૂત્રનો ત્યાગ કરો એટલે શું? એ શું બતાવે છે ખબર છે? એ વ્યક્તિની નિષ્ઠા બતાવે છે કે મારે કાંઈ નથી જોઈતું. પેલા કે જો તું સંન્યાસ લઈ લઈશ ને પછી ગમે એટલું કર્મ કરીશ પણ તને કર્મનું કંઈ ફળ જ નહીં મળે. કેમ કે તે શિખાસૂત્રનો ત્યાગ કર્યો, કર્મનો અધિકાર નથી, તું યજ્ઞ નહીં કરી શક, પછી સ્વર્ગ પ્રાપ્તિનો યજ્ઞ પછી તારાથી નહીં થાય, તું એનો અધિકારી નહીં રહે, પછી સ્વર્ગમાં જવા નહીં મળે. એવી નિષ્ઠા હોવી જોઈએ કે મારે સ્વર્ગ નથી જોઈતું, મારે તો માત્ર ને માત્ર મોક્ષ જોઈએ છે. તો બધા કર્મનો ત્યાગ કરવો પડશે. હા, હું ત્યાગ કરવા તૈયાર છું.
એના માટે સંન્યાસ. એટલા માટે સંન્યાસનું જે મહત્વ જે છે ને આના માટે છે. પણ બધા માટે આપણે એમ કહીએ કે બધા માટે સંન્યાસ શક્ય નથી, પણ મનથી છે ત્યાગ કરવાનો. કે બધા જે છે સમાજના બધા લોકો એકસાથે કંઈ સંન્યાસ ના લઈ શકે, પણ મોક્ષ પ્રાપ્તિ માટે તો એ અધિકારી છે. પરંતુ એને શું કરવાનું છે? મોક્ષમ ઈચ્છન સદા કર્મ ત્યજે, એ હંમેશા કર્મનો ત્યાગ કરે. સસાધનમ, સાધન સહિત કર્મનો ત્યાગ કરી દે. એ શું કહે? વ્યક્તિની નિષ્ઠા, કે મારી નિષ્ઠા જે છે માત્ર ને માત્ર મોક્ષ જ છે, મારે બીજું કાંઈ જોઈતું નથી, મારે મોક્ષ સિવાય કાંઈ નથી જોઈતું, એ વ્યક્તિ પ્રદર્શિત કરે છે. એના માટે સંન્યાસ. શાસ્ત્રનું પણ વચન છે કે જેને તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, જેને મોક્ષ પ્રાપ્ત કરવો હોય એ સમિત પાણી સાથે એ ગુરુજી પાસે જાય. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એ બધું શું છે? એ બધું સંન્યાસની વિધિ ને બધું છે. પણ દરેક વ્યક્તિ સંન્યાસ તો ના લઈ શકે. પણ તો શું કરવું? તો કે એ જે કર્મકાંડની અંદર રહેલી જે ભોગ બુદ્ધિ છે ને એ કાઢી નાખવાની. કારણ કે વ્યક્તિએ પોતાની ફરજ તો બજાવવી પડે. જ્યાં સુધી શિખાસૂત્ર હોય ત્યાં સુધી એને પોતાની ફરજ તો બજાવવી પડે. એ ફરજ બજાવી અને એમાંથી સમય કાઢીને જ્ઞાન પ્રાપ્ત. થોડુંક અઘરું છે, એવું નથી કે બહુ સરળ છે. નહીં તો શાસ્ત્ર કહે જ નહીં ને. શાસ્ત્ર કહે જ નહીં ને તો કે તમે સસાધનમ પરિત્યજે, સાધન સહિત તમે કર્મનો ત્યાગ કરો. એવું ક્યારે કહી શકે? કે જ્ઞાન પ્રાપ્તિ માટે જે સમયની જે જરૂરિયાત જે છે, જ્ઞાન પ્રાપ્તિ માટે સમય શક્તિ જે છે એ પેલી શું થાય? કર્મ કરવામાં એ સમય શક્તિ જતી રહી. અને એટલા માટે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મનો ત્યાગ અને શાસ્ત્રનું શ્રવણ, એ શાસ્ત્રનું શ્રવણ જે મુખ્ય સાધન છે. કે મારે હવે કર્મ તો મેં છોડી દીધા, હવે મારા માટે શાસ્ત્ર એક જ આધાર છે, મારા ગુરુજી જે એક જ આધાર છે. એ ગુરુજી જ્ઞાન આપે, એ જ્ઞાન જ જે છે એ જ મોક્ષ અપાવે છે. માટે જ્ઞાન સિવાય બીજો કોઈ આધાર નથી રહેતો. એટલે એ પ્રકારની એક નિષ્ઠા જે છે ત્યાં એનું સૂચન થાય છે. વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.